श्रीहरिं परमानंदम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। श्री गुरुभ्यो नमः। सरल चित्त सौम्य मूर्ति संत पूज्य माधवपुरी स्वामी, केंद्रीय कैबिनेट मंत्री અને બહુ જોરુકા વક્તા એટલે કે જોરુકા મજબૂત, હિન્દીમાં નહીં ગુજરાતી. આદરણીય રૂપાલા સાહેબ, આપણા સાંસદ, રાજ્યસભાના સદસ્ય પ્રિય રામભાઈ મુકરિયા, આદરણીય પેથાણી સાહેબ, માનનીય પદ્મશ્રી શાહબુદ્દીન સાહેબ, અગ્રીમ હરોળના વિશેષ વ્યક્તિત્વો, સૌ ભાઈ બહેનો, વાદી વસાહતના સૌ નિવાસીઓ, આ શાળા અને શાળા પરિવારના સૌ બંને શિક્ષક અને બહેન શિક્ષિકા અને સૌ બાળકો, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ મહાનુભાવો અને પ્રિય જગદીશભાઈ અને ત્રિવેદી ફેમિલી, ભવનાથની તળેટીમાં ભગવાન ભોળાનાથને પ્રણામ કરી અને દત્તાત્રેયની ટૂંક સુધી પહોંચવા માટે થઈને તમે પગથિયા ચડવાની શરૂઆત કરો તો શરૂઆતમાં ઉર્જા છલકાતી હોય, ચડવામાં જોર પણ હોય, એક ઉત્સાહ પણ હોય. જવારીમાં કદાચ નાના નાના રાઇઝર હોય તો બે બે ત્રણ ત્રણ ઠેકતા ઠેકતા હનુમાન કૂદકા મારતા મારતા ચડતા હોય. પણ શરૂઆતમાં જેટલી સ્પીડ હોય ને જેટલું જોરનું પ્રગટીકરણ અથવા તો પ્રદર્શન થતું હોય એ અડધે ભોગે ત્યાં સ્પીડ ઓછી થવા માંડે અને ત્યાંથી આગળ વધે ત્યાં હા ધમણ થયો હોય. હવે દત્ત ભગવાનના ચરણમાં પોગે પછી શરણાગતિ ન સ્વીકારે કરે હું, એના સિવાય પછી બીજો કોઈ આરો જ ન રહ્યો હોય. એટલે ઈ જાત્રા એવી છે કે શરૂઆતમાં સહેલી લાગે અને પાછળથી બહુ કઠણ સાબિત થાય. પણ જગદીશભાઈ, તમારી જે યાત્રા તમે તમારા વાનપ્રસ્થાશ્રમ પછી નક્કી કરી, નિશ્ચિત કરી અને જે કેડે તમે આગળ, કેડે નહીં કેડીએ તમે આગળ વધો છો, અહીંયા પગથિયા નથી, આ કરુણાની કેડી છે. મને યાદ છે વર્ષો પહેલા મુંબઈના કોઈ કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપુને પ્રશ્ન કોઈએ કરેલો કે બાપુ, રામચરિતમાનસને આધારે અને તમારી દ્રષ્ટિએ તમે ન્યાયને વધારે મહત્વ આપો કે કરુણાને? વધારે महत्वपूर्ण શું છે? दोनों बातों की अपनी अपनी अहमियत है.
પણ તમે ન્યાયને વધારે મહત્વ આપો કે કરુણાને. મને જવાબ યાદ છે બાપુનો. બાપુએ એક જ વાક્યમાં સચોટ ઉત્તર આપેલો કે સમર્થ સાથે ન્યાય અને અસમર્થ પ્રત્યે કરુણા. બંને વસ્તુનું પોતાનું આગવું મહત્વ છે. અસમર્થ પ્રત્યે કરુણા. કરુણાની કેડી, આ પ્રેમની પગદંડી, આ યાત્રા શરૂઆતમાં કઠણ છે. એમાં સ્પીડ ધીમી હોય, એમાં શક્તિનું, જોશનું એવું પ્રગટીકરણ કે પ્રદર્શન કાંઈ ન હોય. મનમાં ઘણીવાર આશંકા પણ હોય કે આ જાત્રા કેમ પૂરી થશે. પણ શરૂઆતમાં જે એક પગથિયું ચડવા માટે 2 વર્ષ લાગતા હોય, આ યાત્રા એવી છે કે શરૂઆતમાં ધીમી હોય, કઠિન માલુમ પડે, પણ જેમ જેમ આગળ વધતા જાઓ તેમ એમાં ગતિ આવે, કામ સહેલું થતું જાય. અને આવા અનુભવ આ કરુણાની કેડીએ ચાલી. એનું નામ જ પગદંડી. અમારા સંસ્કૃતમાં એક શબ્દ, આપણે પદ્ધતિ એવો શબ્દ છે. એ પદ્ધતિ શબ્દનો આમ આપણે હાવ દેહી તરજુમો કરીએ, હિન્દીમાં થાય પગદંડી અને આપણે કેડી. દેશી તરજુમો છે એનો કેડી, એ તો પગદંડી, તો પદ હતી. ઈ રસ્તે જે લોકો ગયા છે એના પગલા પડવાને કારણે એનાથી આહત થયેલી પૃથ્વી ઉપર એક તૈયાર થઈ જાય છે. માર્ગ એને નહીં કહીએ, लेकिन एक लकीर खींच जाती है पृथ्वी पर. जन पगदंडी कहिए ये पद्धति, અને દેશી તરજુમો કેડી. અને આ કેડીએ શરૂઆતમાં કરુણા તો હોય, અને આ કેડો જ કરુણાનો, આ કેડી જ કરુણાની છે. એટલે ભાવપૂર્ણ હૃદય હોય માણસનું, પણ મનમાં થોડી આશંકા હોય કે મળવા કેમ પૂરું થાય, કેમ પોગાશે. અને શરૂઆતમાં યાત્રા ધીમી પણ હોય, પણ જેમ 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 આગળ વધે તેમ તેમ આશંકા ભરોસામાં પરિવર્તિત થતી જાય. કઠિન જણાતી યાત્રા ધીમે 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 એ સરળ અને સહજ લાગવા માંડે. અને ઓલો થાકીને ત્યાં શરણાગતિ સ્વીકારે, લોથ થઈ ગયો હોય, એના સિવાય બીજો કોઈ કેડો ના હોય. અને આને જે પ્રસન્નતાનો પ્રસાદ મળે, આમ ભલે એક પગથિયું ચડવામાં 2 વર્ષ લાગ્યા હોય એવું લાગે આપણને. 4 વર્ષમાં 2 જ પગથિયા ચડાયા, હજી 9 પગથિયા બાકી છે. પણ જેમ જેમ યાત્રા આગળ વધશે તેમ તેમ ઓર સરળ થતી જશે. કરુણાની કેડી માર્ગ બનતી દેખાશે. આશંકા એ પ્રસન્નતામાં પરિવર્તિત થતી જશે. અને એનું કારણ છે આ ત્યાગે નહીં કે નમ્રતત્વ માનશુ. એ જે ત્યાગ નહીં, હાવ હાચી નરી નિર્મળ જે ભાવના છે આ કામની પાછળ. શૈલેષભાઈ તો બાબતમાં માસ્ટર છે, પણ હાલો હવે હું એક વાર્તા કહું અને પછી પૂરું કરું. અમે કથાકાર તો ખરા, એટલે
એક ગામમાં દર શ્રાવણમાં ભાગવત કથા બેહે, વર્ષોની પરંપરા. ઠાકર મંદિરના પ્રાંગણમાં માંડવો નખાય, કોઈને કોઈ ભટ્ટ બાપાને બોલાવવામાં આવે, એ ભાગવત વાંચે, ગામના બધા ભેગા થાય ને કૃષ્ણ જન્મ જ્યારે હોય તે દિવસે કૃષ્ણ જન્મની આરતીનો ચડાવો થાય. એ ચડાવવામાં જે સૌથી વધારે સારું બોલે ઊંચું, એને નામે 1 વાર 2 વાર ને 3 વાર થઈને ભગવાનના નામની જય થાય. અને પછી કથામાં કૃષ્ણ જન્મ થાય એટલે એને આરતી માટે બોલાવવા. એક ગંગામાં રે બાળ વિધવા, નિર્મળ પવિત્ર જીવન, ઠરેલ વ્યક્તિત્વ, થોડી પિયરની મૂડી, એનાથી એનું ગુજરાન સારી રીતે ચાલે, વૈષ્ણવ ને સાદું જીવન. પણ એમાંથી પોતે પંડે એકલા જીવ, પોતાને કઈ ખર્ચો નહીં, જીવન સાદું, ક્યાંક કોકને મદદ પણ કરી લે. અને એવા ડોશી ડાયા અને ઠરેલ કે ક્યાંક ઝઘડા બગડા થતા હોય તો ગંગામાં જ્યાં જઈ અને હાહુ વહુની વચ્ચે કઈ અણબનાવ થયો હોય, દેરાણી જેઠાણીની વચ્ચે, નણંદ ભોજાઈની વચ્ચે, ઇવન પુરુષોમાં 2 ભાઈઓની વચ્ચે, તો ગંગામાં ત્યાં જઈને જે, અને માડીનું એવું માન કે, અને એની સલાહ હંમેશા સાચી, નિષ્પક્ષ. એટલે ગામનું એક એ રીતે વજનદાર વ્યક્તિત્વ કે માં આવે કથામાં તો માર્ગ થાય, બેઠા હોય ઊભા થઈને જગ્યા આપે કે માં અહીંયા બેહો, જગ્યા આપીને પાછા માં બે એટલે પગે લાગે. રિસ્પેક્ટ ઇઝ કમાન્ડેડ, નોટ ડિમાન્ડેડ, એવું કે ને. આ વખતે કથા બેઠી, ગામમાં નગર શેઠ, એને ઘરેથી શેઠાણી. દર વખતે સામાન્ય રીતે જ્યારે કૃષ્ણ જન્મ હોય કથામાં, ત્યારે જે ચડાવો થાય એમાં ગંગામાં મારો 1.25 રૂપિયો, એ વખતની વાત, 1.25 રૂપિયો એમ બોલે. અને પછી ગંગામાનું માન, એનો ભાવ, એનો ભગવાનમાં ભરોસો અને એની શક્તિ ભક્તિ બધું જોતા એ 1.25 રૂપિયાની સામે પછી બીજું કોઈ બોલે નહીં. અને 1.25 રૂપિયામાં 1, 2, 3 વાર થાય. અને દર વર્ષે લગભગ ગંગામાળી આરતી ઉતારે, કૃષ્ણ જન્મ પૂરું થઈ જાય. ગામને કઈ ગંગામાં આરતી ઉતારે એનો બધાને, ગામ લોકોને આનંદ. અને ગંગામાં 1.25 રૂપિયા કરતા વધારે કરી શકે એમ નહીં, અને એને બહુ ખેંચીને લઈ જવાની કોઈ નહીં. ગંગામાં પ્રત્યે ભાવ એટલે કઈ કોઈ કોશિશ ન કરે. ગંગામાં બોલે એટલે પછી કોઈ નહીં બોલે. છેલ્લે ગંગામાં 1.25 રૂપિયો હોય, જે કઈ જે છેલ્લો એનો શબ્દ હોય. આ વખતે નગર શેઠના ઘરેથી શેઠાણીને થોડાક લોકોએ ચડાવ્યા કે ગંગા ડોહી ઝુંકામ દર વખતે લાભ લઈ જાય. કથા ગામ આખાની છે ભાઈ, અને જે હરખું બોલે એને આ લાભ મળો. ગંગા ડોશી બરાબર છે, બહુ ઠરેલ, બહુ ડાયા, આપણને એના માટે માન, પણ ગામ આખાની કથા છે, બધાને લાભ મળવો જોઈએ. અને એમાં પાછા શેઠાણીને ચડાવવા વાળા મળી જ જાય. 2-3 એવી બીજી બહેનો હતી. ક્યાંક દેરાણી જેઠાણીના ઝઘડામાં ગંગા ડોશીએ સાચો ન્યાય કર્યો હોય, પણ એકને અન્યાય થયો હોય એવું લાગે, એ વળી પાછા અંદર ખાને ખિલાફ થઈ જાય. એવા બધા ચીડ્યા શેઠાણીની બાજુ કે તમે નગર શેઠને ઘરેથી આ લાભ તો તમને જ મળવો જોઈએ. શેઠાણીને ચડાવ્યા. એટલે એ વખતે કથામાં કૃષ્ણ જન્મને દાડે જે 4 આરતીનો ચઢાવો થયો, ચઢાવો થતા થતા દર વર્ષની જેમ 1.25 રૂપિયો ગંગા ડોશી માંગે મારો. અને આજ એક અવાજ આવ્યો, 5 રૂપિયા. બધાએ જોયું, પહેલી વાર આવું થયું. આ કોણ? જોયું તો શેઠાણી. માળીએ પાછળ જોયું, શેઠાણી બોલ્યા
હસ્યા. થોડી ઘૂસપૂસ થઈ સભામાં. ઓકે, શેઠાણીને કહ્યું કે હું કરો છો? એટલે શેઠાણી પાછા બોલ્યા 5 રૂપિયા. એટલે ચડાવો કરવા વાળાએ કીધું ભાઈ નગર શેઠને ઘરેથી શેઠાણીના 5 રૂપિયા. ગંગામાં કે એની માથે 1.25 રૂપિયો. શેઠાણી કી 11 રૂપિયા મારા. વળી ગંગામાં હસી બધાને કે જય શ્રી કૃષ્ણ, એની માથે મારો 1.25 રૂપિયો. 1.25 રૂપિયાથી વધારે ને, એ 11 ની માથે પાછા 1.25 રૂપિયો મારા. વાત આમ વાદે ચડી ગઈ. ઈ વખતના 100 રૂપિયા સુધી વાત પહોંચી. બધાએ શેઠાણીને કહ્યું કે આ શેઠાણીને પૈસાનું અભિમાન છે, બધા એને રોકવાની કોશિશ કરી. ડોહીમાં ત્યાં સુધી ન પહોંચી શકે, એને ખેતર વેચવું પડે બાપા, આવું ન કરાય. અને શેઠાણી કે નહીં, ગામ આખાની કથા છે, સૌને લાભ મળવો જોઈએ. એટલે ગંગામાએ કીધું કે ના ભાઈ રોકો નહીં, તો સાચી વાત છે શેઠાણી, આવ સાચી વાત છે, બોલો બાપા તમ તારે બોલો. અને શેઠાણી કીધું 101 રૂપિયા. થોડુંક વાતાવરણ બગડવા માંડ્યું. જે એક સમરસતા હતી, એક સદભાવ હતો, એમાં ક્યાં ગંગામાં એટલા જ શાંતિપૂર્વક કહ્યું એની માથે 1.25 રૂપિયા. વાત એ વખતના વખતે શેઠાણીને ચડ્યો ગુસ્સો કે એવી રકમ બોલું કે ત્યાં ડોહી ભોગી જ ન શકે. 1001 રૂપિયા બહુ થઈ ગયું. માડીની આંખમાં આંસુ આવ્યા. બાલકૃષ્ણને કહ્યું કે દર વર્ષે તારી આરતી ઉતારું છું, મરણ આવે તો વાંધો નહીં, પણ આ વખતે આરતી જાહે મારા હાથમાંથી. અને કનૈયાએ જાણે કાનમાં ફૂંક મારી હોય. ડોશીમાએ કહ્યું કે ભાઈ ભટ્ટ બાપા સાંભળો, ભાઈ ચડાવો કરવા વાળા તમે સાંભળો, સરપંચ તમે, શેઠાણી સાંભળો, હવને બોલવાનો અધિકાર છે. મારી પહોંચ તો આટલી છે, પણ વર્ષોથી ભગવાન મને લાભ આપતા આવ્યા છે, એટલે ખાલી મારે બધાને પગે લાગીને એટલું કહેવું છે કે શેઠાણી તને જય શ્રી કૃષ્ણ, પણ સાંભળો, મારું મકાન, મારી મૂડી, મારું ખેતર, મારી જે કંઈ છે સર્વસ્વ ઠાકોરજીને અર્પણ. હવે શેઠાણી એનું સર્વસ્વ અર્પણ કરે તો મારી હારોહાર આરતી ઉતારે, કબૂલ. હવે શેઠાણીનું સર્વસ્વ એ વખતે તે કેટલું મોટું થતું હતું. એટલે પછી શેઠાણીની આજુબાજુ બેઠા હતા, કે દઈ દો 3 વાર કરી નાખો. ગંગામાને નામે એક બેન 3 વાર થયું, ઠાકોરજીની જય બોલાણી. કથામાં કૃષ્ણ જન્મ થયો, માઇકમાંથી નામ બોલાણું, ગંગામાં આવો આરતી ઉતારવા આવો, તમે સર્વસ્વ સમર્પિત કર્યું. ગંગામાં ઉઠ્યા, વ્યાસપીઠને વંદન કર્યા, સભાને વંદન કર્યા, અને આમ અધિકારપૂર્વક એક ખુમારી ભરી આમ ગૌરવવંતી ચાલતી ચાલતા શેઠાણી પાસે ગયા, હાથ પકડીને એને ઊભી કરી, હાલ બેટા આરતી ઉતારીએ. આરતી થઈ કૃષ્ણ જન્મની. આરતી શેઠાણીના હાથમાં દઈ ગંગામાં શેઠાણીને હાથ લગાડી અને ઉભા રહ્યા. કૃષ્ણ જન્મની આરતી થઈ, ગંગામાએ સર્વસ્વ સમર્પણ કર્યું. પણ એ પછી શેઠાણીની આંખ્યું આરતી કર્યા પછી ઉભરાણી જેમ વહુ હાહુને પગે લાગે એમ ખોળો પાથરીને ગંગામાને પગે લાગી. રામચરિતમાનસમાં ભગવાન રામના પ્રાગટ્ય પછી ગોસ્વામી તુલસીદાસજી એક વાત લખે છે કે દશરથજીએ તો બધું બહુ આપ્યું, ખૂબ દાન કર્યું, પણ નાગરિકોએ
बोले सर्वस दान दीन सब काहू, सर्वस दान दीन सब काहू, और जेही पावा राखा नहीं ताहू. આ જે ત્યાગ અને સમર્પણની ભાવના છે એ ઠાકોરજી સુધી પહોંચાડે છે. અને પાછો એને પ્રભુ પાસેથી જે કંઈ પ્રાપ્ત થાય એ પ્રસાદ એકલો નથી ખાતો, એ જશમાં બધાને ભાગી બનાવે છે. હવને હાથે આરતી ઉતરાવે છે, એ હવને પ્રસાદ વહેંચે છે. આ કરુણાની કેડી છે. આ માર્ગે ચાલનારાના ચરિત્રો જુદા પ્રકારના હોય છે. જગદીશભાઈ, આમ તો આ વાદી સમર્થનની સાથે ન્યાય અને ન્યાયાલયની વાત કરીએ તો ત્યાં વાદી અને પ્રતિવાદી હોય, પણ અહીંયા તો વાત ન્યાયની નથી, અહીંયા વાત કરુણાની છે. અને એ એમના હક છે, એમના અધિકારો છે. પણ સરકારશ્રી હોય, આવી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ હોય કે સમાજના શ્રેષ્ઠીઓ હોય, એ પછી કેનેડા જેવા વિદેશના ગૃહસ્થ હોય કે ભારતના હોય, પણ એમણે જગદીશભાઈએ જે એક યજ્ઞ શરૂ કર્યો છે એમાં સૌને આહુતિ દેવાનું મન થાય, પણ એને પોતાનો ભાવ એવો છે આમાં મારે જે કંઈ આવે મારું આ સર્વ સમર્પણ કરીને આ યજ્ઞ કરવો છે. પણ ભલા યજ્ઞ જેને ઘેર હોય, પણ પૂર્ણાહુતિ 5:30 છે ને ત્યારે પૂર્ણાહુતિનું બીડું હોમાશે. બાપા આવજો બધા. અને ત્યારે હવ એ યજ્ઞમાં હાજરી આપવા માટે થઈ નીકળે, પૂર્ણાહુતિના બીડું હોમાતું હોય ત્યારે પાછા ખાલી હાથે નથી જાતા હોતા. હવ પોતાને ઘરેથી કંઈક ને કંઈક, થોડું ઘી, થોડું કંઈક બીજું, આપણી એ પરંપરા છે. ભલે યજ્ઞ એનો, પણ બધાને એમ થાય કે એમાં થોડી 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 આહુતિ આપીએ. એમ તમારા યજ્ઞની અંદર ખબર નહીં કેટલાય પૂર્ણાહુતિના બીડા હોમાશે, પણ એની અંદર કેનેડાવાળા બધા ઉર્મી સરોજ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ઇન્ડિયન ફેમિલી એસોસિએશન, આવું તમે ફૈબાબેને લાગો છો એના, એવું નામાભિધાન કરી અને આ બધા જે મિત્રો છે એને પણ આમાં આહુતિ આપવાનો અવસર, અને એમણે ખૂબ પારદર્શિતાથી અને પ્રેમથી એનો યશ સંપૂર્ણ આ લોકોને આપ્યો છે. ટ્રસ્ટ ખાલી મારા ટ્રસ્ટનું નામ છે, પણ આ જે કામ છે, આ જે કરુણાનો યજ્ઞ છે એ તો એ જ છે. અને એટલા માટે સ્વાભાવિક રીતે અહીંયા કેનેડાથી આવેલા ભાઈઓ હોય કે આપણે બધા જ જેટલા અહીંયા ભેગા થયા છીએ એ બધાએ આ પૂર્ણાહુતિનું વળી પાછું એક બીડું અમાઈ રહ્યું છે, ત્યારે આપણે આપણી ભાવના લઈ અને અહીંયા આવ્યા છીએ. જગદીશભાઈ, ફરીથી ખૂબ ખૂબ પ્રસન્નતા. 2 પગથિયા કદાચ ભલે 4 વર્ષમાં ચડાયા, નિશ્ચિતપણે માનજો કે આ યાત્રા જેમ જેમ આગળ ચાલશે તેમ સહજ થતી જશે, સરળ થતી જશે, પ્રસન્નતાથી ભરપૂર થતી જશે. અને ઓલું ગૌમુખ ઊંચાઈએ છે અને ત્યાંથી જ્યારે વહેતી વહેતી ગંગા નીચે આવે એ વહેણ જેટલું સહજ છે, પણ જેમ જેમ નીચે આવતી જાય તેમ તેમ એ જે નદ થાય, નદી મટીને પેલા જે ગૌમુખ હોય ત્યાંથી ઝરણું હોય એ નદી બને, અને પછી નદ બને. એ ત્યાં જેમ મોટી થાય એમ આ યાત્રા હેઠેથી શરૂ થઈ અને જેમ જેમ ઉપર પહોંચતી જશે તેમ તેમ એ નદ થતી જશે અને ભગવાન સર્વેશ્વરને અંદર એના શરણે સમર્પિત થઈને એમાં વિલીન થશે. ખૂબ ખૂબ આવું જ્યારે કામ થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે પ્રસન્નતા થાય. અને હું અતિશયોક્તિ નથી કરતો, પણ મેં કદાચ સાંદીપનીમાં જ ત્યાં વાત કહીતી હતા ને કે ભાઈ આ માણસ અમારી જેમ ધોતીઓ નથી પહેરતો, જબ્બો નથી કરતો, તિલક નથી કરતો, પણ હવે પછીની જે યાત્રા છે એ જ છે. એ કલા દ્વારા ભગવાન કલાનિધિની પૂજા કરતા કરતા આ જે કંઈ એનો પ્રસાદ મળે એને વહેંચે છે. ફરીથી બહેન, તારી સમજદારીને અને તારા એના સહયોગને મારા માટે, મને કોઈ કહે ને કે કથામાં સૌથી સુંદર દ્રશ્ય અથવા તો પૂજા થતી હોય તો સુંદર દ્રશ્ય કયું, પરસોત્તમભાઈ, મને આમ આંખમાં આંસુ આવે ને ગૌરવ ઉત્પન્ન થાય. મારા માટે સુંદર દ્રશ્ય એ છે
કે કોઈ પણ સંકલ્પ કરી, પતિએ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો હોય, સત્યનારાયણની કથાનો કર્યો હોય, ભાગવત કથાનું આયોજન કર્યું હોય, એ સંકલ્પ, અને એમાં એ સંકલ્પમાં જ્યારે ગોરદાદા પુરુષના હાથમાં આચમની આપે, સંકલ્પ કરાવવાનો હોય ને દેશકાળનું સંકીર્તન કરીને, અને એ પુરુષ હાથમાં પાણી લઈ અને સંકલ્પ કરતો હોય, ત્યારે એની પત્ની જેને હાથ લગાડીને બેઠી હોય ને, મારા માટે હલાવી નાખનારું દ્રશ્ય એટલો સંતોષ અંદરથી થાય. આ સંસ્કૃતિ છે ભારતની. જ્યારે એની ઘરવાળી, એની શક્તિ એમ કહેતી હોય કે તમારા સંકલ્પમાં હું તમારી સાથે છું, આઈ એમ વિથ યુ. ધર્મે અર્થે ચ કામે ચ નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી, આવું કહેનારી એ આર્ય પત્નીને હંમેશા એના માટે મોક્ષનું દ્વાર પહેલા ખુલતું હોય છે. આપ બંનેને લક્ષ્મીનારાયણને પ્રણામ, આપ સૌને પ્રણામ. જય શ્રી કૃષ્ણ.